મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા બનતાની સાથે જ વિવાદ સર્જાયો છે। મહાનગરપાલિકામાં પ્રમુખની ચેમ્બરમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો ઉતારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં વિવાદ સર્જાયો છે। સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો અને બાબા સાહેબ આંબેડકરનો ફોટો મહેસાણા નગરપાલિકામાં હતો, જ્યારે મહાનગરપાલિકા બની તો સરદાર વલ્લભભાઈ પટેલના ફોટાની જગ્યાએ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવતા વિવાદ સર્જાયો છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે। મહેસાણા કલેક્ટર કચેરી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વહીવટદાર તરીકે મહેસાણા કલેક્ટરને નિમણૂક કરવામાં આવ્યા છે, તો સરદાર વલ્લભભાઈના ફોટા બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે રૂબરૂ જઈને રજૂઆત કરી હતી। જોકે મહેસાણા ચક્કા જામ કરવા સાથે સાથે મહાનગરપાલિકાને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સંભાળ્યો એના ફોટોગ્રાફ્સ અમે જોયા, એના અંદર ખૂબ જ દુઃખ થયું છે, કારણ કે નગરપાલિકાના અંદર એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો તેમજ બીજી બાજુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબનો ફોટો હોય છે, પરંતુ ભાજપના અહંકારમાં, સત્તાના અહંકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો એમને નીચે મૂકી દીધો અને એમની જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબે પોતાનો ફોટો મુકાવી દીધો છે। આ ખરેખર સરદારનું અપમાન છે। સરદારને માનવાવાળા તમામ હજારો કરોડો લોકોને આ વાતથી દુઃખ થયું છે અને આ બાબતે જો મહાનગરપાલિકામાં આ બાબતે જો ફોટો એમનો મોદી સાહેબનો હટાવીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો પુનઃસ્થાપિત નહીં કરવામાં આવે તો મહેસાણા ચક્કાજામ કરીશું અને મહેસાણા નગરપાલિકાને, મહાનગરપાલિકાને તાળા મારીશું। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।